વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં પોસ્ટર લગાવવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી, જ્યાં માસ્ક મેન નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી પોસ્ટ કરાયેલા વિડીયોમાં માસ્ક પહેરેલો યુવક વોર્ડ નંબર 10માં પોસ્ટર લગાવતો જોવા મળ્યો। પોસ્ટરમાં ક્રાંતિકારી સેનાને જેનઝીની જરૂર એવા સંદેશાઓ સાથે ભાજપ ઉમેદવારોના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા, જેમાં નીતિન ડોંગા અને અવની સ્ટેમવાલાના ચહેરા પર ચોકડી મારવામાં આવી। અગાઉ પણ આ વિસ્તારમાં આવા પોસ્ટર લાગ્યા હોવાના અહેવાલ છે, જેના કારણે સમગ્ર મામલો વધુ ગરમાયો અને માસ્ક મેન પાછળ કોણ છે તે અંગે ચર્ચાઓ તેજ બની છે। વાપી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો, ત્યારે છીરીના વલ્લભનગરમાં સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે। લોકોએ ચૂંટણી સમય જ નેતાઓનું નાક દબાવવા, રોડ નહીં તો વોટ નહીંના બેનર લગાવી અને વિરોધ વ્યક્ત કર્યો છે। આ વિસ્તારમાં રસ્તા, પાણી, સ્વચ્છતા અને ડ્રેનેજ સહિતની સમસ્યાઓ છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો। વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પ્રચાર ઝુંબેશ તેજ કરી દેવામાં આવી છે। જો કે સૌથી રસપ્રદ મુકાબલો આ વખતે વાપી મહાનગરપાલિકામાં જોવા મળી રહ્યો છે। વાપી મહાનગરપાલિકાના 13 જે વોર્ડ છે એની અંદર 52 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે। ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના પણ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે। અત્યારે પ્રચાર ચાલુ કરી દેવામાં આવ્યો છે, પરંતુ કેટલાક વિસ્તારોની અંદર છે સ્થાનિક જે અહીંયા આગળ જે समस्या છે તેને લઈ અને લોકોમાં નારાજગી सरकार काम नहीं कर रही और हम लोग यहाँ तक कि कलेक्टर के पास गए, सबको यही बोलता है विवाद है तो कोई हल भी उसका होएगा ना। हर मर्ज का दवा होता है साहब, लेकिन कम से कम जनता जनार्दन अगर 50 बार कई बार 25 साल से हम लोग इनको वोट दे रहे हैं, हमारा रास्ता बनाते हैं साहब और हमारा कोई इनसे विरोध नहीं है। रास्ता, पानी और लाइट। અમારા નાના નાના છોકરાઓ છે, અમે પણ લેડીઝ છીએ। વરસાદ આવે ત્યારે આમ ઘૂંટણા વધારે પાણી ભરી જાય તો અમે જઈએ ત્યારે બહુ પરેશાની થાય। મારા હસબન્ડ અને મારા 2 છોકરાઓ છે તે પડી ગયા 3 વાર, તેને બહુ ઈજા થઈ। એટલે અમે આજ માંગ કરીએ કે આ રોડ બનાવીને અમે આપી દો, નહીં તો અમે વોટ નથી આપીશ। इस बार वोट नहीं देंगे अगर रोड नहीं बनेगा तो। आप कितने टाइम से रहते हैं? અમે અહીંયા 15 વર્ષથી રહીએ છીએ। અમને બહુ તકલીફ છે અહીંયા। હું પોતે પડી ગઈ હતી, મને 3 મહિના હું બેડ પર હતી, પણ અહીંયા અમારા ઘરે તો કોઈ આવવા તૈયાર નથી રિલેશન વાળા કે તમારો કેવો કે રોડ નહીં બને। હર સમસ્યાનો સલ લે, પણ રોડ કેમ નહીં બને જ ને, કેમ ના બને કે આ વખતે નક્કી કર્યું છે કે અમે વોટ નહીં આપી, રોડ नहीं बनावी तो हम एक कोई वोट नहीं आपी। हमें बहुत परेशानी है, गटर, ड्रेनेज बहुत ज्यादा प्रॉब्लम है, सभी चीजों की प्रॉब्लम में कोई सुनाई करता ही नहीं है। हमको रास्ता और गटर लाइन और लाइट चाहिए। અમે નક્કી જ કર્યો છે, પહેલા રોડ પછી વોટ। કેટલા વોટ હશે અહીંયા આગળ વિસ્તારમાં? વોટર તો છે અહીંયા 500 છે, હાલમાં 10 થી 15 હજાર જનતા અહીંયા રહેતી છે। વલ્લભનગર વિસ્તારના લોકોની સમસ્યાઓનું આ ચૂંટણી બાદ કે ચૂંટણી પહેલા સમાધાન થાય છે કે કોઈ વાયદા થાય છે કે કેમ, તેના પર સૌની નજર છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। વડોદરાના ડભોઈ તાલુકાના સાઠોદ ગામે ધારાસભ્ય શૈલેષ મહેતાએ શક્તિ પ્રદર્શન કર્યું। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સાથે તેઓ સાઠોદ ગામે પહોંચ્યા હતા, જેના કારણે વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો। ધારાસભ્યના આ શક્તિ પ્રદર્શનના કારણે વિરોધ પક્ષમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। નોંધનીય છે કે આ ગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટનું છે, છતાં ધારાસભ્યને ઠેર ઠેર આવકાર મળતો જોવા મળ્યો। સમગ્ર વિસ્તારમાં કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ગામમાં ઠેર ઠેર જનપ્રતિસાદ સારા એવા પ્રમાણમાં મળતા જ હવે કોંગ્રેસના પ્રમુખમાં ક્યાંક ડરનો માહોલ જોવા મળ્યો છે। ધારાસભ્ય શૈલેષ મહેતાએ શક્તિ પ્રદર્શન કર્યું, જેમાં મોટા ભાગના લોકો જોડાયા। ભાજપના કાર્યકરો સાથે સાઠોદ ગામમાં શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું। સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। હવે નજર કરીશું સમાચાર સુપરફાસ્ટ પર। બિનહરીફ બેઠકોનો આંકડો 500 ને પાર થયો। ભાજપની 500 સહિત કુલ 525 જેટલી બેઠકો બિનહરીફ નોંધાઈ। કોંગ્રેસે પણ મતદાન પહેલા જીતનું ખાતું ખોલાવ્યું।